છેલ્લા 1.5 મહિના થયા આ ચોકલેટના કાગળિયા રાખ્યા છે મહેમાન માટે. મહેમાન એમ થાય કે અંદર ચોકલેટ છે, પછી આમ હાથમાં જોવે ચોકલેટ ના હોય તો માંગવા થોડા માગે નહીં, અને આપણે કંઈ ખવડાવવું ન પડે. શું કરો છો પપ્પા તમે? કાંઈ નહીં, એ તો આ ચોકલેટ હતી જરા સરખી કરતો હતો. ક્યાં આમાં નહીં, નહીં, તારે નહીં અડવાની, એ ફક્ત મહેમાન માટે છે. હા? ભલે પછી સારું. મહેમાન આવે ને ત્યાં દેવી પડે ને આપણે કાંઈક. હા એ વાત બરાબર છે. આ મૂંઘી મૂંઘી ચોકલેટ છે. હા શાબાશ બેટા, તે બીબીએમાં સારા માર્ક મેળવી અને બીબીએ ગ્રેજ્યુએશન તે પૂરું કરી લીધું. હા શાબાશ શાબાશ. પપ્પા હા. આ જુઓ ને બીબીએ મસ્ત સારી રીતે પાસ કર્યું છે, તો હવે હું વિચારું છું કે આગળ એમબીએ કરી લઉં. કેમ એમબીએની શું જરૂર છે? આ બેચલર ડિગ્રી છે, હા પેલી એમબીએ કરીશ ને તો માસ્ટર થઈ જઈશ હું, અને પછી સારી એવી કંપનીમાં હું સારા એવા સ્ટાન્ડર્ડ લેવલ પર જોબ કે બિઝનેસ કરી શકીશ. તો આપણો ધંધો શું ખોટો છે? હે તારે બીજી જગ્યાએ નોકરી કરવી છે? એટલે આપણા ધંધામાં જ રહેવાનું. પપ્પા બધા એવું કહે છે કે ઘરના બધા સદસ્યો એક જ ધંધામાં હોય ને તો એ સારું નહીં. આ તેજી મંદી આવે ને તો એકાબીજાને સપોર્ટ કરવામાં કાયમ આવે. કેવી વાત કરે છે તું? હે જો એક જ સભ્યો એક જ ધંધામાં ઘરના બધા સભ્યો હોય ને તો કેટલો બધો ફેર પડે. જો આપણે એક જ વાહનમાં જવાનું, બધાએ એક જ વાહનમાં પાછા આવવાનું, પેટ્રોલ બચે. હે એક જ ટાઈમે જવાનું, અને ટિફિન એક જ ભેગું લઈ જવાનું, અને બધા એક જ ટિફિનમાં ખાવાનું, જમવાનું બચે. હે પછી નોકરીમાં બીજા સ્ટાફ આપણે ઓછા રાખવા પડે એટલે સ્ટાફનો પગાર બચે. પછી તમે લાઇટ પંખા, આપણે જો તમે ઘરે ન હો, બધા ઘરે હોય તો ઘરના લાઇટ પંખા બંધ હોય, પછી ઓફિસ લાઇટ પંખા ચાલુ રહીએ એટલે આપણે ઓછા વાપરવાના. વાહ પપ્પા વાહ, તમારા ઉચ્ચ વિચારો. શું ઉચ્ચ વિચાર છે, પણ તોય મારે એમબીએ કરવું છે પપ્પા. ખાલી 4 લાખ રૂપિયા તો ફી છે. 4 લાખ રૂપિયા એમબીએની ફી? હા તો 4 લાખ જ છે. આપણે કાંઈ ફી નથી ભરવી. બીબીએ તે છે ને સરકારી ફીમાં કર્યું ને. દીધા ને પૈસા મેં. હા. 30,000 રૂપિયા ફી. સરકારીમાં હેના તમે દીધા? કામ 30,000 રૂપિયા તો દીધા. આ હું હોશિયાર હતો ને એની સ્કોલરશીપ મળતી હતી. હવે એ ન ગણાય, એ તો મારા ખાતામાં જમા થતી હતી. એ થોડી ગણવાની હોય આપણે. હે તે ભણીને એટલી મહેનત કરી એનું ફળ કહેવાય. એ તો મેં લઈ લીધું, પણ પછી તને બીજા ખર્ચના બધા 30,000 રૂપિયા આપ્યા ને આખા વર્ષ. તને ખબર છે બીબીએના 3 વર્ષ જે પૂરા કર્યા, 3 વર્ષમાં 10,000 એટલે કે 30,000 રૂપિયાનો ખર્ચો થયો છે. એમાં તારા આવવા જવાનો ખર્ચો અને બધું આવી ગયું. પપ્પા આ લોકો એક વર્ષમાં 2-3 લાખ રૂપિયા વાપરી નાખતા છે પોતાના છોકરાની પાછળ. મૂર્ખા તમે છે, 3 મૂર્ખા. વર્ષમાં 30,000 રૂપિયા જ વાપર્યા છે. હા તો કઈ ઓછા કહેવાય 30,000 વાપરાય? પપ્પા પ્લીઝ મને કરવા દો ને એમબીએ. જો આપણે એમબીએ ફેમબીએ કંઈ કરવું નથી, અને આપણે છે ને જો હા એક છે, તને એક વસ્તુ કરવા દઉં મફત થતું હોય તો બોલ. માસ્ટર ડિગ્રી મારે પ્રાઇવેટમાં કરવી છે, હું સરકારીમાં નથી કરવું. કેમ સરકારી નથી કરવી? બીબીએ સરકારીમાં કર્યું તો એમબીએ સરકારીનું જ ગણાય. એની કરતાં બીબીએ પ્રાઇવેટમાં કર્યું હોત ને તો સારું હતું, ખબર તો પડી જાય કે બીબીએ કરવાનું નથી. એમ શું બોલ્યો તું? એમબીએ કરવા દો ને. નહીં કરવા દઉં. કીધું તને એકવાર, તારે ધંધામાં આપણામાં આવી જવાનું છે. આપણે એમબીએ કરવું નથી. બીબીએ થઈ ગયા ને તારા બાયોડેટા બનાવવામાં મારે ગ્રેજ્યુએટ લખવાનું હોય એટલે લખાઈ ગયું. સમજી ગયો? લગ્ન કરવાના ને તારા, એમાં બાયોડેટા કરવો પડે, આપણે એમાં લખવું પડે ગ્રેજ્યુએટ, નકર કોઈ દીકરી દે નહીં. તો તમે બીબીએ જ બીબીએ જ એમબીએ નહીં. એમબીએ નહીં. બોલ બીજો કાંઈ પ્રશ્ન? કરવા દો ને બીબીએ. કેટલી વાર પૂછીશ? કરવા દો ને એમબીએ. કેટલી વાર તું પૂછીશ? બીજું કાંઈ પ્રશ્ન છે? નહીં. ચા નાસ્તો કરી લીધો? હા કરી લીધો ને? હા. હા, ઠીક. હવે બપોર 12:30 વાગે જમવા આવવાનું. એ સિવાય વચ્ચે કંઈ ખાવા પીવાનું નહીં. સારું. હા ઠીક છે. હા આ હું ભેગી રાખું છું. કેવા બાપા છે, બીજાના મા બાપ તો કેટલા ખર્ચા કરે પોતાના દીકરા પાછળ. ડફોળિયા હોય તોય ખર્ચો કરીને ભણાવે, અને હું હોશિયાર છું તોય ચિંગુસ બાપા મારા. મારે હું માથે કરવા તા પૈસા. મોઢું જોઈને તમને નહોતું લાગતું કે હું નારાજ છું? એમ લાગ્યું ખૂણામાં બેઠો તો શાંતિથી એટલે.
શું થયું છે? આપણા જીવનમાં બીજું નવું કંઈ થાય છે? જે થાય છે એનું કારણ એક જ હોય છે, પપ્પા. પપ્પા. એ તો મોઢા પરથી ખબર પડી ગઈ. આ એટલે પપ્પાએ શું કર્યું આ વખતે? મારું BBA પૂરું થઈ ગયું છે. તો પપ્પાને મેં એવું કીધું. કોંગ્રેચ્યુલેશન. હા, થેન્ક યુ. કાંઈક તો થયું તારું પૂરું. એટલે બહુ સારા માર્ક્સથી પાસ થયો છું BBAમાં. ફરીવાર કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. પણ હવે શું કામનું? કેમ? પપ્પાએ ના પાડી દીધી. મારે MBA કરવું છે, માસ્ટર ડિગ્રી કરવી છે. તો કરાય ને પણ. મારે તો કરવી છે. પપ્પાએ ના પાડી દીધી. હવે એ MBA નથી કરવાનું થતું. એને કરે શું વળવાના છે? બેચલર ડિગ્રી થઈ ગઈ ને, આપણે કોઈક છોકરીના બાયોડેટા માટે લખવાનું થાય ને તો ગ્રેજ્યુએટ થઈ ગયા છો, બસ ઘણું. ના ના, એવું થોડી હોય. તારે નોકરી મતલબમાં પપ્પાને વાંધો શું પડ્યો એમાં? પૈસા. હા હા, એ તો ના થાય. હવે રેવા દે, ભૂલી જા. જ્યાં પાછો બેસી શું જા. તમે તે શું પણ હવે વાત જ કરવાની ના આવે ને. પૈસા આવ્યા એટલે પતી ગઈ, વાત પૂરી થઈ ગઈ. અને પપ્પાએ કીધું એટલે પૂરું. ખાલી 4 લાખ રૂપિયા ભરવાના છે. 4 લાખ? પપ્પા 4,000 રૂપિયા ના આપે ને તું 4 લાખ માગે છે? આ બહાર જોયું છે તમે? આ મા બાપ 2-3 લાખ રૂપિયા વરહમાં ખર્ચી નાખે છે અને એને આખા MBAમાં 30,000 ખર્ચા છે. બાકી તો બધું સ્કોલરશીપમાં ભણ્યો છું. આ તો અત્યારે મારે એ પણ પાછા માગશે તારી પાસે. તારી નોકરી શરૂ કરાવશે BBA પછી હવે. અને તું નોકરીમાંથી કમાઈશ ને તો તારા સપનું જો પૂરું કરવું હોય, MBA કરવું હોય, માસ્ટર કરવું હોય તો એક કામ કર, નોકરી શરૂ કરી દે. એમાંથી પૈસા બચાવીને MBA પૂરું કર. માસ્ટર ડિગ્રી કરવાની છે, મસ્તી નથી કરવાની. અરે મસ્તી નથી કરવાની, પણ હવે તારે કરવું તો એવું જ પડશે. બાકી પપ્પાને હું કંઈ કહું, મારા વાત તો માનવાના નથી. કોઈની વાત નથી માનતા. જો કે કોની વાત માને? મને કે મમ્મી નહીં સમજાવી શકે, તું નહીં સમજાવી શકે, હું નહીં સમજાવી શકું, બેન નહીં સમજાવી શકે, તો પછી વધ્યું કોણ? મારી પાસે પૈસા નથી, નહીં તો આપત. કારણ કે મારો બધો પગાર તો પપ્પા. તો હવે મારે MBA નહીં કરવાનું એવું? હું ના નથી પાડતો ભાઈ, પણ થશે નહીં તારાથી હવે MBA. જો પપ્પાનો સ્વભાવ પહેલેથી આવો જ છે. કોઈ પણ વસ્તુ માટે છે ને ના જ પાડી દે. આ મીરાને 12 પછી ઉઠાડી દીધી. આવું કોઈ કરતું હશે? કેટલી ભણવામાં હોશિયાર હતી. અરે તારું ને મારું કંઈ ના આવે એટલી હોશિયાર હતી. છતાંય તે પપ્પા કે બસ હવે છોકરીઓને વધારે ના ભણવાનું હોય, 12 સુધી મફત ભણાવી ને પછી પૂરું. આ પહેલેથી બાપા આવા કંજૂસ જ છે. તને નહીં ખબર હોય નાનપણથી? એક લોલીપોપ લેવડાવે એમાં 3 એના મોઢામાં એક વાર આપી દે. એ આપણા બાપા. મને તો યાદ છે બરાબર, કારણ કે હું મોટો હતો ને એટલે મને છે ને પહેલાં આપે, એટલે હું હજી જરીક આમ તો આમ ચૂસું એટલે પછી તમારા બેનો વારો આવે. મતલબમાં તમારાથી કાંઈ મદદ થાય એમ નથી. મારાથી શું મદદ થાય? 4 લાખ રૂપિયા છે ને, 4,000 હોત તો કંઈક તું આમથી કરીને આપી દે. તો હું જ્યાં બેઠો તો એ બરાબર હતું. ઉમ્મીદ હુકાત જગાડી ખોટી. નહીં. હું નારાજ જ બરાબર બેઠો હતો. હોંસલો આપતો હતો. આવું છે ને જીવનમાં થતું રહેશે, એટલે થોડુંક આમ હિંમત સ્ટ્રોંગ બનાવો. પપ્પાની સામે તમે લડી તો નથી શકવાના, એટલે સહન કરતા શીખી જાઓ. કેટલુંક તમે હવે આવી નબળી વાતો કરતા રહેશો કે પહેલેથી આવું જ કરે છે, ખબર જ છે આપણને. ક્યાં જતા હતા તમે? હું જાતો તો અંદર. જાઓ. જાઓ. MBA તારું પૂરું નહીં થાય, માફ કરજે. મોટિવેટ કરવા આવ્યો તો કે ડીમોટિવેટ કરવા આવ્યો તો? હોસલો. પણ આ મેં કયો હોસલો છે? સલાહ આપીને તને, અત્યારે નોકરી ચાલુ કરી દે, પગાર આવશે એમાંથી MBA ભણતો પણ જા અને પપ્પાને ઓછો પગાર કહેજે. હા, તમે જાઓ ને, હું મારી રીતે બરાબર હતો. થોડો કામ બેસ. આમ હા હા, બસ હવે બરાબર આમ જ હતો. બિચારો MBA પાસ ન પાસ. વધારે બોલવાની કઈ જરૂર છે? ભાઈ જોઈને ચાલની. તો તું જોઈને ચાલ ને. જોઈને ચાલતી એટલે તો ખબર પડી ને કે ભાઈ ચાલ્યું આવે છે. આ શું છે? અરે ભાઈ આ બધા જો ને કાગળિયા. પપ્પા આમાંથી એક જૂનું કાગળ ગોતવાનું કીધું છે, મળતું જ નથી. શું છે તારે? આ બધા જૂના છે, પપ્પાને આપી દે. અરે પપ્પાએ મને કીધું છે, મારે કરવું પડે કે નહીં? એક વાત કરવી હતી. હા બોલવા મને ભાઈ. આજે કેમ આટલો હેન્ડસમ લાગે છે? ગર્લફ્રેન્ડને મળવા જવાનો છે? આ બધું છે ને તારી પાસે રાખ, જૂનું બધું, અને ખોટા વખાણ ન સાંભળવા મારે. હા તો કઈ વાંધો નહીં, લાખ રૂપિયા આપ. પપ્પા, એ પપ્પા. પપ્પાને શું કહે છે બધી વાતમાં?
તું પરમ દિવસે 3 વાગે રાત્રે વાત કરતો તો મેં પપ્પાને કીધું. હું કહું પપ્પાને, પપ્પા લાખ રૂપિયા આવું કરો તારે હું એમ એટલે મેં વિચાર્યું છે કે દુનિયા આટલી આગળ વધી ગઈ છે તો હું પાછળ શું કામ રહું. એટલે કરવું છે હું પાછળ છું કોર્સ શેનો કોર્સ કરવો તો કરાટેનો, પણ પછી વિચાર્યું કે તારા માટે શું આટલો ખર્ચો કરવાનો, મહેનત કરવાની, એટલે પ્રોફેશન ચેન્જ કરી નાખ્યું. હવે બ્યુટિશિયન બનવું છે. મુવા બ્યુટિશિયન પેલા તારા વાળ તો હલકા કરી લે એકવાર. હા, સપનાઓ જોવાનું બંધ કરો અને ઘરના કામ કરો. જા એ તું જ છે ને જે મિલિટરીમાં જવાની તૈયારી કરતો હતો ને જેની હાઇટ ખૂટી. આ જૂની વાતો કોઈ ઉખેડવાની જરૂર નથી. એ જ કહું છું કે સપના બધા જોઈ શકે. જો મેં વિચાર્યું છે કે ઘરે બેસીને હું કંટાળી જાઉં છું. પૈસા નથી મારી પાસે, ખોટું રહેવા દે ને તું. એક તો પેલો રિસાઈને બેઠો છે, હવે તું પાછી નવી ડિમાન્ડ પ્લીઝ કરે ભાઈ એવું શું કામ તને કરે છે? પપ્પાનો સ્વભાવ ખબર છે ને, અને હું ક્યાંથી પૈસા આપું તને? મને કે મારો જે કંઈ પણ પગાર આવે છે બધો લઈ જાય છે, મારી પાસે કંઈ બચતું નથી, મારે વાપરવા જોતા હોય તો ગોતવા પડે છે. વીટી હામું જોમાં પપ્પા મારશે. પપ્પા શું કામ મારે વીટી તારી છે ને તું કહી દેજે ખોવાઈ ગઈ. તમારી છે પણ ખોવાની એટલે બધાને ઊંધા લટકાવશે કે ઘરમાંથી વીટી ગઈ ક્યાં. પ્લીઝ સમજવાની કોશિશ કર ને. સમજવાની કોશિશ તું કર. હું છે ને બ્યુટિશિયન બની જઈશ ને તો તારી આવનારી પત્ની ગમે એટલી તને- ગંદી દેખાતી હશે ને તો એને હું બ્યુટીફુલ બનાવી મારી આપીશ. પત્ની ગંદી જ શું કામ દેખાય ને હું એવી પસંદ જ શું કામ કરું કે એ ગંદી હોય? કર્મો આપણા. તારા કર્મો કે તું આવું વિચારે તારા ભાઈ માટે. હા, શરમ કર, શરમ બુદ્ધિ વગર નહીં. હવે તો લાખ રૂપિયા હોય ને તોય તને ન આપો. એનો મતલબ તારી પાસે પૈસા છે. પપ્પા પપ્પાને કહી દે ને, હમણાં જ આપી દીધા હતા બધા પૈસા, હવે કઈ છે નહીં. ખબર છે તું ગયા મહિને ડ્રિંક કરીને આવ્યો તો એ પપ્પાને ખબર નથી. તો તો હું કહી દઉં. તો કહી દઈશ તો લાખ રૂપિયા હું મારી પાસે છે જ નહીં, ક્યાંથી આપીશ? તું ગમે એટલો બ્લેકમેલ કર લે, પણ કઈ પપ્પા ફરક પાસે નહીં તો છે પડે. ને. તો પપ્પા પાસેથી હું થોડો કહેવા જાઉં? તને બાર તો માંડ બનાવી, હવે તારે જે આ બધું કોર્સ બોર્સ પપ્પા ચોખ્ખી ના પાડી આ દેશે. 12 ભણાવીને 12 વખત બોલ્યો છે તું મારી પાસે, સમજો હવે ન બોલતો. નવાઈ મારી છે ભણાવીને કઈ આખું ગામ ભણાવે છે પોતાના છોકરાઓને. પપ્પાને પપ્પાને કે. એના પપ્પાએ મોટા કર્યા ત્યારે થયા ને. પપ્પાને કે આ બધું મને નહીં, કારણ કે પપ્પા છે ને મક્કી ચૂસ છે, હું તો નથી ને. મારે તો વાપરવા જ છે મારી પાસે હોય તો. પ્લીઝ ભાઈ તું મારા સપનાઓ પૂરા નહીં કરે તો કોણ કરશે? હું તારી આશાએ તો આ જિંદગી જીવું છું. રહેવા દે. હા. નાટક કરતી. તું આ પાડે છે કે ના? અરે દેવેન 4-4.5 લાખ રૂપિયા માગે છે, એને MBA કરવું છે, તારે કોર્સ કરવો છે, બધાએ બધું કરવું જ હોય છે. મને તે સમજાતું નથી. 4.5 લાખ રૂપિયા માંગ્યા. એ 1.5 ફૂટિયાને 1 રૂપિયો દેવાય એવો નથી. એ જિંદગીમાં કાંઈ કરવાનો નથી. અને હું જ્યારે મુવા બનીશ ને ત્યારે આખી જિંદગી સુધરી જશે મારી. હું બનીશ તું મુવા એટલે મુવા મુવા મેકઅપ આર્ટિસ્ટનું શોર્ટ ફોર્મ છે. મુવા રહેવા દે મુવા. અત્યારે પપ્પાને છે ને ચા પીવી છે, એટલે મુવા તું દઈ આવી જા પેલા. જો મુવા હું મમ્મી સાથે વાત કરીશ અને મમ્મી મને ના પાડશે ને તો હું મામા સાથે, માસી સાથે, ફઈ સાથે, ફુવા સાથે ગમે તેની સાથે વાત કરીને કોર્સ તો કરીશ જ. કદાચ તું ભીખ માંગવા જઈશ ને તો સાંભળ, 300 400 એક મહિનામાં તારા લાખ રૂપિયા થઈ જાય. આપણા આખા પરિવારમાં છે ને આટો મારી આવજા. પહેલા ખબર નહોતી. પહેલા ખબર હોત તો આજ કરત ને. તારો એક ટાંટિયો ભાંગીને તને રોડ પર બેસાડી દેત. અને વધારે થાય ને તો મને આપી દેજે. હા, અને મારા ટાંટીઓ ભાંગીને મને બેસવાનું છે. હું નોકરી કરું છું, મારો કામ ધંધો છે, તારે કામ કરવાનું ને હે, તો તારે બધું કરવાનું. જા ભીખ માગો મુવા. અરે ઘરનું કામ કરો, હું આમ જોવો છો. અઢી ફૂટિયા તારું તો છે ને તારું તો ક્યાંય સારું નહીં થાય. તારી બાયડી છે ને ભૂત જેવી આવશે અને આખી જિંદગી તું એક મુવા ગોતતો રહીશ. આ બધા શ્રાપ તને લાગુ પડે. ભાઈને શ્રાપો આપે છે મુવા. 2 ઓછી થઈ ગઈ. તમારી સાથે થોડી વાત કરવી છે. હા તો બોલ નાખ. જો દૂધનું બિલ આપી દીધું છે, ઇલેક્ટ્રિસિટીનું બિલ પણ આપી દીધું છે, અને કરિયાણાના બિલમાં 2000 રૂપિયા શું? હા 2000 ખૂટ્યા. અરે પણ કઈ રીતે 2000 ખૂટે? વાત એમ છે કે હવે છોકરાઓ મોટા થયા, આદિત્ય નોકરી કરે છે તો એનું ટિફિન બનાવવાનું હોય,
એટલે આ વખતે લોટનો અને ચોખાનો વપરાશ થોડો વધ્યો. આપણે 5 કિલો ચોખા મંગાવ્યા હતા. તો કેમ ઘટ્યા કેમ ચોખા? પણ છોકરાઓ માંગે તો બનાવીને ખવડાવવું તો પડે જ ને. આપણે નક્કી કર્યું છે ને કે દરેકને ખાવામાં 2 રોટલી આપવાની અને 1 ચમચો ભાત આપવાના. પણ હવે તમે વિચાર તો કરો, દેવેન, આદિ, મીરા આ બધા મોટા થયા. હવે છોકરાઓને ખાવું હોય તો કંઈ ના થોડી પડાય છે. ના પાડી દેવાની. ના છોડી પડે એટલે લિમિટમાં ખાવાનું. આજે વધારે ખાઈ ખાઈ દસ આજો. જુઓ, તમે આવી જીદ નહીં કરો. તમે વિચાર તો કરો કે હવે છોકરાઓ નાના નથી રહ્યા કે આપણે કહીએ કે આટલું જ જમો ને આમ જ રહો, નહીંતર પછી છોકરાઓ આપણું ક્યારેય ન માને. જો સાંભળી લે, ખોરાકમાં તો કંટ્રોલ રાખવો જ પડે, નહીં તો શરીરમાં છે ને રોગ લાગુ પડી જાય, શરીર અદોદરું થઈ જાય. પણ આમાં છોકરા જવાન છે, જવાન છોકરા બેની જગ્યાએ 4 રોટલી ખાય તો કંઈ ના થોડી પડાય છે મારાથી. આપણે સવારે નાસ્તો, બપોરે જમવાનું, રાતે જમવાનું રીતે રાખીએ છીએ ને. સવારે નાસ્તો બંધ કર્યો આપણે. પણ સવારે પણ તો નાસ્તામાં તમે ખાલી મમરા જ આપો છો. હવે મમરા પેટમાં આધાર કેટલો રહે? તમે કોઈ નવો નાસ્તો પણ નથી બનાવ્યો. કેમ મમરામાં સેવ નાખવાનું ચાલુ નથી કર્યું? સેવ 1 કિલો મમરામાં 100 ગ્રામ સેવ. હા તો 100 ગ્રામ તો કઈ ઓછી કહેવાય કિલોમાં? પણ તમે સમજતા કેમ નથી? હવે શાકભાજી પણ મારે વધારે લાવવું પડે છે, એટલે એના પણ તમે 1000 રૂપિયા વધારી દેજો. જો સાંભળી લે, શાકભાજી છે ને સસ્તું હોય ને એ જ કરવાનું. આપણે મૂંગમ શાકભાજી નહીં લેવાનું. પણ સસ્તું શાકભાજી કેવી રીતે? મોંઘવારી જેટલી છે કે કેવી રીતે આપણે સસ્તું શાકભાજી લાવી શકીએ? તમે કહો છો તો 2 બટેકાનું શાક રસાવાળું બનાવું છું. બટેકા તો અંદર દેખાતા પણ નથી હોતા. બટેટાની છાલો કેમ કાઢી નાખે તું? છાલ સહિત બનાવવાનું. પણ નથી ખાતા છોકરાઓ. તમે સમજતા કેમ નથી? ન ખાય તો મને કહેજે તું કેમ નથી ખાતા, હું એને કહીશ. અરે પણ હવે તમને કીધું એમ કે બાળકો નાના નથી, મોટા થઈ ગયા છે, એમને એમની રીતે જીવવા દેવાનો હક તો હોય જ ને. જો અત્યારે બધા છે ને મારી કમાણી પર હાલે છે, બરાબર? ભલે આદિત્યનો પગાર મને આપે છે, પણ એમાં નવાઈ નથી કરતો. એ જ્યારથી બધાય કમાવા માંડશે ને ત્યારે સૌની મરજી પ્રમાણે ખાઈ શકશે. અને એ મને પૂછીને અત્યારે જેમ ચાલે છે ને એમ જ ચલાવવાનું છે, કોઈ જાતના ફેરફાર નહીં થાય. એક વાત કહું, મીરાને નવા કપડાં લેવા છે તો. નવા કપડાં લેવા? અરે હજી ગયા વર્ષે તો એને 1 જોડી કપડાં લીધા હતા. છોકરી જવાન છે, કપડાં બધા પહેરે તો એનું પણ મન થાય, તો આવું શું કામ કર? અરે તું એને સમજાતી હોય તો કે બીજાનું જોઈને આપણે ન જોવાનું હોય, આપણે આપણું જોવાનું. પણ એ ક્યારેય માંગણી નથી કરતી. પણ આ તો એની બેનપણીના લગ્નમાં જવાનું છે ને એટલે. ઠીક છે, તો આ વખતે પેલી ગુજરી બજાર ભરાય છે ને, હા એમાંથી 1 જોડી કપડાની સાદામાં સાદી એમાંથી હલકા મલકી લઈને દઈ દેજે ને. જાઓ. ખર્ચો વધી ગયો. આ કેમ ભેળું કરું છે એને સમજણ પડે છે કઈ? હાય, આવી ગઈ તું? ક્યારની રાહ જોઉં છું, જ્યારે હોય ત્યારે બસ લેટ જ આવવાનું. અરે શું થયું? કેમ મોઢું લટકેલું છે? તો શું થાય? સાચે ના સ્વીટી, એક વાત તો પાકી છે કે જન્મ લેવો હોય ને તો કોઈ સેલિબ્રિટીના ઘરે લેવો જોઈએ. આ મિડલ ક્લાસ ફેમિલીમાં જન્મ લીધો એટલે વાત પૂરી. અરે પણ શું થઈ ગયું? કેમ આટલી બધી ઉકળેલ છો? ઉકળું જ ને. જો ને, એક નાની એવી વાત ઘરમાં કરીને તો પણ ના પાડી. સ્વીટી, મારા પપ્પાએ મારું ભણતર પૂરું ન થવા દીધું, મને ક્યારેય જોબ ના કરવા દીધી. અરે એક જીન્સ પહેરવાની વાત આવે ને તો પણ પપ્પા ના પાડે કે સારા ઘરની છોકરીઓ જીન્સ ન પહેરે. અરે આવું ક્યાં લખ્યું છે? અરે હા, મને ખબર છે તારા ઘરના છે ને થોડા નેરો માઇન્ડેડ છે, પણ જતું કરવાનું હોય તારે તો દરરોજનું થયું, એમાં શું મન પર લેવાનું? જતું કરવાનું? અહીંયાથી કાલ સાસરે જઈશ તો એ લોકો પણ આવું જ કહેશે ને કે જતું કરવાનું. અરે આખી જિંદગી જતું જ કરવું હોય તો હું અહીંયા રહું છું શું કામે? તો બોલ હવે તારે કરવાનું છે શું? મેં વિચાર કર્યો હતો કે મારે બ્યુટી પાર્લરનો કોર્સ કરવો છે. સૌથી બેસ્ટમાં બેસ્ટ વસ્તુ હતી. ભાઈ સાથે વાત કરીને તો એને ચોખ્ખી ના પાડી કે હું 1 રૂપિયો નહીં આપું, અને પપ્પા સાથે તો વાત કરવા જેવી છે નહીં.
પણ બ્યુટી પાર્લરનો કોર્સ તો મેં પણ કર્યો છે. તે ક્યાં કર્યો છે? કેટલો ખર્ચો થયો હતો? કંઈ જ નહીં, ફ્રીમાં. આવો કેવો? જો તું મસ્તી કરતી હોય ને તો મસ્તી નહીં કરતી હા મારી. અરે બેન, હું મસ્તી નથી કરતી. છે ને હમણાં ગવર્મેન્ટની સ્કીમ ચાલે છે કે તેમાં ગર્લ્સને ફ્રીમાં કોર્સ કરાવે છે, પણ બ્યુટી પાર્લરનો. પછી તારે પેલું સીવણ ક્લાસનો કોર્સ કરવો હોય ને તો એ પણ શીખવાડે છે એ લોકો. સાચે? આ તો સારું કહેવાય ને. બોલો, અને હું અહીંયા ચિંતા કરીને મરી ગઈ કે હું પાર્લરનો કોર્સ. સાચું બોલજે, 1 રૂપિયો નહીં ભરવાનો ને? ખાલી ફોર્મ ભરીએ તો ચાલે ને? હા હા, ખાલી ફોર્મ જ ભરવાનું છે. પણ હા, તારે છે ને એ થોડું દૂર છે એટલા માટે રિક્ષા ભાડું ને એવું થઈ જશે ખાસું એવું. રિક્ષા ભાડું એટલે કેટલું થશે? સમજી લે ને કે દરરોજના 60 થી 80 રૂપિયા તો થઈ જશે. બસ? આઈ મીન ટુ સે, હવે આટલા તો ખર્ચીએ જ ને. તું વિચાર કર, પાર્લરના કોર્સના 1 લાખ રૂપિયા બચતા હોય તો રિક્ષા ભાડું દેવામાં શું વાંધો? સ્વીટી, આ વાત તો તે બહુ સારી કરી છે. જો આ મારું તૂટેલું સપનું આજે પાછું સાજું થઈ ગયું છે. તે છે ને ફેવિક્વિકનું કામ કર્યું છે અત્યારે. હું આવું જ કરીશ. મમ્મી સાથે વાત કરીશ, પહેલાં મમ્મીને મનાવીશ અને મમ્મી પપ્પાને મનાવશે. કારણ કે પૈસા ભરવાના જ નથી તો પપ્પા પાસે પણ કોઈ એક્સક્યુઝ તો નહીં જ હોય. હા, એટલે છે ને તું પહેલાં તારા મમ્મીને મનાવી લે, પછી એ તારા પપ્પા જોડે વાત કરી લેશે. પછી તમે લોકો ડિસ્કસ કરી અને તું મને કહેજે તો હું છે ને તારું ફોર્મ પણ વેબસાઇટ પર ભરી આપીશ. અને બાકીની બધી ડિટેલ્સ હું તને વોટ્સએપ કરી દઈશ. થેન્ક યુ યાર, સાચે જ સ્વીટી. આ જીવનમાં તારા જેવા મિત્રો હોવા પણ બહુ જરૂરી છે. તે મને આજે છે ને બહુ મોટી મુસીબતમાંથી બહાર તો કાઢી, પણ ઇવન તે મને એટલો સારો આઈડિયા આપ્યો ને કે મારા ઘરના લોકો પણ કોઈ એક્સક્યુઝ ના આપી શકે. હા હા, હવે તું છે ને બિલકુલ ચિંતા ના કર. અને તારે સીવણ ક્લાસ કરવા હોય તો એનું ફોર્મ ભરી દઈશ, પાર્લરનું શીખવું હોય તો તેનું ફોર્મ પણ ભરી દઈશ. એટલે હવે તું તારી લાઈફ એન્જોય કરજે. પાર્લરનું શીખવું છે. મારા ફઈની છોકરીના લગ્ન થયા ને ત્યારે મને કોઈએ મેકઅપ નહોતો કરી આપ્યો. બસ, એટલે હવે મારે બધાને બતાવવું છે કે મને પણ આવડે છે. સારું, તો હું મમ્મી સાથે વાત કરી લઉં? હા હા, કરી લે. આજે જ તું તારા મમ્મી જોડે વાત કરી લે અને કાલે તું મને ફાઇનલ ડિસિઝન જણાવી દેજે. એટલે હું કાલે જ તારું ફોર્મ ભરી દઈશ. સારું, થેન્ક યુ. ઇટ્સ ઓકે. વેલકમ. ચાલ મળીએ. હા, યસ, હું ફોન કરું પછી તને. બાય. શું થયું બેટા? હિટલર ક્યાં છે? કોણ પપ્પા મારા. હશે કશે, કોને ખબર. મમ્મી, એક વાત કરવી છે, કરું? બોલ ને બેટા, શું વાત કરવી છે? હું શું કહું છું ખબર છે? બોલ ને બેટા. મમ્મી, તે કોઈ તારા જીવનમાં સપનાઓ જોયા છે? કેવા સવાલ કરે છે? સીધો સવાલ તો કર્યો કે કોઈ પણ માણસ પોતાને જુવાનીમાં સારા દિવસોમાં સારા સપના જોતું હોય ને એમ તે જોયા છે? અને જોયા છે તો શું જોયા છે? સાચું કહું તને, હમ હું કુંવારી હતી ને, એટલે કે તારા પપ્પા સાથે મારા લગ્ન નહોતા થયા ને, ત્યારે હું વિચારતી હતી કે છે ને મને કપડાં બનાવવાનો એટલે કે કપડાં સીવવાનો બહુ શોખ. એટલે એવું વિચારતી હતી કે હું સિલાઈ કામનો કોર્સ કરીશ અને નવા નવા કપડાં બનાવીશ. ત્યારબાદ લગ્ન કરીને અહીંયા આવીને પછી આદિત્યનો જન્મ થયો. તો એમ થતું કે છોકરાનો જન્મ થયો છે, ભગવાને દીકરી આપી હોત તો. ત્યાં બીજી વખત તું આવીને તો તને નાનકડી પરી જેવી હતી. તને નવા નવા કપડાં પહેરાવવાનો બહુ શોખ થતો. પણ તારા પપ્પાનો સ્વભાવ તો તું જાણે જ છે ને, કોઈ દિવસ સારું કપડું મારા દીકરાઓના અંગે નથી અડવા દીધું. કોઈ દિવસ એમ નથી કીધું કે જા જઈને લઈ આવ. એવું થતું કે જો આ કોર્સ કર્યો હોત તો હું જાતે સીવીને મારા દીકરા દીકરીને કપડાં પહેરાવત. પણ બધું અધૂરું રહી ગયું. મમ્મી, મેં પણ એક સપનું જોયું છે, પણ હું એવું નથી ઈચ્છતી કે મારું સપનું અધૂરું રહી જાય. પપ્પા જેવો કોઈ છોકરો મારા જીવનમાં આવે ને મારું આખું જીવન એના હાથમાં જતું રહે. મમ્મી, શું આપણે લોકોને સપના જોવાનો કોઈ અધિકાર નથી? ખબર નહીં, આપણા સમાજની રીત બહુ ખોટી છે. દીકરીઓ કે પત્ની કે બેન કંઈ પણ કરવા માંગે ને તો એને અટકાવી દેવામાં આવે. હા, એવું નથી કે બધા પુરુષો નથી સમજતા, પણ તારા પપ્પા જેવા પુરુષો છે ને હંમેશા પૈસાને પ્રેમ કરે છે.
મને હજુ પણ એ દિવસ યાદ છે. મારી આ ઢીંગલીએ એક ઢીંગલીની જીદ કરી હતી. મેળામાં લઈ ગયા હતા મને કમને, અને તને રડતી જોઈ, તારા આંસુ પડતા હતા ને, એમ મારા હૃદયમાં જાણે કોઈ ચીરા મૂકતું હોય ને એવું લાગતું હતું. છોડને પણ આ બધી વાતોને શું વાગોળીને મતલબ છે. સાચી વાત છે મમ્મી. મારી ફ્રેન્ડ છે સ્વીટી, હા, એણે પાર્લરનો કોર્સ કર્યો છે ને મને પણ બહુ શોખ છે કે હું મેકઅપ કરતાં શીખું, સારી સારી વસ્તુઓ લઈ આવું અને કોઈ બીજાને પણ મેકઅપ કરી આપું. પણ એના માટે મારે કોર્સ કરવો પડશે. મમ્મી, આઈ નો કે આટલા બધા પૈસા પપ્પા નહીં આપે. ભાઈ સાથે વાત કરીને તો એણે પણ ના પાડી. પણ જો પાર્લરના પૈસા ભરવાના ન આવે તો શું વાંધો છે? પૈસા નહીં ભરવાના? મમ્મી, આપણી ઇન્ડિયાની ગવર્મેન્ટ છે ને એ પણ આ સ્ત્રીઓનું બહુ સારું વિચારે છે. એમને પણ ખબર છે કે અત્યારના સમયમાં સ્ત્રીઓએ પગભર થવું બહુ જરૂરી છે કે નહીં. હા, તો ઘણી બધી જગ્યાઓએ ઘણા બધા કોર્સીસ એ લોકો ફ્રીમાં કરાવતા હોય છે. એમાંથી એક છે આ પાર્લરનો કોર્સ. મમ્મી, 6 મહિનાનો કોર્સ થાય છે, ત્યાં 1 રૂપિયો પણ નથી ભરવાનો. બસ ફક્ત જે મેકઅપનો સામાન લેવાનો હોય થોડો ઘણો એ, અને આવવા જવાનો ખર્ચો એ આપણે કરવું પડે છે. તો હું વિચારતી હતી કે હું ટ્રાય કરું મમ્મી. બેટા, મારી તો ઈચ્છા છે કે મારી દીકરી મોટી ઓફિસર બને, પણ તારા પપ્પાની ઈચ્છા એ તો તારા બધા સપનાને પૂરા થવા જ ન દીધા. મમ્મી, બહાર ભણાવીને ઉઠાડી દીધી. જો બેટા, ખર્ચો જે થાય એ તારા પપ્પા ફક્ત 1500 થી 2000 રૂપિયા, એ પણ રિક્ષા ભાડું ખાલી અહીંથી આવવા જવાનું. તો એવું હશે ને તો હું જઈશ ત્યારે રિક્ષામાં જઈશ, જેથી સમયે પહોંચું ને વળતા ચાલીને આવી જઈશ. પ્લીઝ મમ્મી, એકવાર પપ્પા સાથે વાત કરી જુઓ ને. ના નહીં પાડું, પ્રયત્ન કરીશ. પ્રયત્ન કરજો, કારણ કે 20 થી 25 વર્ષ પછી હું મારી દીકરીને અધૂરી કહાની સંભળાવવા નથી માંગતી, જ્યાં મેં કાંઈ કર્યું જ ન હોય. અરે મહેશભાઈ, મને ખબર છે કે તમે ઘણા બધા છોકરાઓ જોયા, પણ તમારો જીવ રહ્યો ટૂંકો. સાચી વાત છે ને, એટલે તમે કોઈને કંઈ આપી તો શકવાના નથી. અને મને ખબર છે કે તમારા મનમાં એવું છે કે તમારી છોકરી આટલી રૂપાળી દેખાય અને તમે એની પાછળ આટલો બધો ખર્ચો કર્યો હોય તો તમને એમાંથી કંઈ મળવું જોઈએ એવી ઈચ્છા છે ને. ગોવિંદભાઈ, તમે મારા મનની વાત તો સમજી ગયા છો. હે, જો છોકરીને જન્મથી માંડી આવડી મોટી કરી, એના ભણાવવા ગણાવવાનો, ખાવા પીવાનો, કપડાં લત્તાનો, એના પહેરવા ઓઢવાનો, એના દાગીનાનો, જે કાંઈ બધો ખર્ચો કર્યો, લાખોમાં પહોંચે કે નહીં? લાખોમાં પહોંચી ગયો હશે, અને પાછા લગ્ન કરાવશો એનોય ખર્ચો તમને, એનું ટેન્શન હશે. તો જો દરેક વખતે હું તમારા માટે નાના નાના માંગા લાવતો હતો, અને પણ આ વખતે મેં એક એવો છોકરો જોયો છે ને, કદાચ તમે સપનામાં એ વિચાર ન કરી શકો. હા, તો કયો જલ્દી કયો, હું છે એ? કોણ છોકરો છે એ? એક છોકરો એવો છે મારી પાસે જે આમ લખપતિ નો કહેવાય, કરોડપતિ કહેવાય, અબજોપતિ કહેવાય. એના બાપા પાસે કરોડોની મિલકત છે. હા, પણ તકલીફ એ છે કે એની ઉંમર થોડીક વધી ગઈ છે. કેટલીક છે વધીને? એટલે એના હવે લગ્ન થતા નથી, એને છોકરી મળતી નથી. બરાબર, મળે છે પણ કોઈક વિધવા હોય, ડિવોર્સ હોય, બધી એવી બધી મળે છે. પણ જે છોકરો છે એની એવી ઈચ્છા છે કે એણે કુંવારી છોકરી સાથે લગ્ન કરવા છે. હા, તો સારી વાત છે ને, કરોડપતિ દીકરો છે, એને તો ઈચ્છા હોય જ ને. ઈચ્છા હોય પણ એક સમય ગયા પછી એને ન મળતું હોય, એટલે તો તમારી પાસે માંગવા આવ્યું છે. અરે પણ એની ઉંમર છે કેટલી તો કયો? એમ તો વધારે ન કહેવાય, 45 જેવી છે. 45? હા, અને જો તમને ચાલતું હોય તો તમને ઘણો લાભ થઈ શકે એમ છે. બરાબર, એની પાસે બંગલો, ગાડી, એની બધી કમી છે જ નહીં. એકાદ બંગલો તમને અપાઈ દેશ, એકાદ ગાડી અપાઈ દેશ, થોડા ઘણા રૂપિયા અપાઈ દેશ, નાનો મોટો ફાર્મ હાઉસ અપાઈ દેશ, જ્યાં તમારી ભાડાની આવક ચાલુ થઈ જાય, રોજના ખર્ચા તમારે એમાંથી નીકળેલા કરે, અને થોડું ઘણું સોનું અપાઈ દેશ કે ભાઈ સસરાને થોડેક ગળામાં ચેન હોય સોનાની. હા, વટ પડે ને. સવાર જ નથી ને. હા, તો આમ જોઈએ ને તો 45 કઈ બહુ જાજી મોટી ઉંમર ન કહેવાય. હજુ છોકરીની ઉંમર 25 વર્ષ છે. 45 ઉંમરની સામે પૈસા એવા મળે છે ને તમને. તો 20 વર્ષ આમ કે આમ, હવે એમાં શું ફેર પડે? બધી મિલકત તમે વેચી નાખશો ને તો કમસે કમ 2-2.5 કરોડની થશે. અને અંતે તો જો મારી દીકરી તો સારા ખાનદાનમાં જાહે ને.
અરે હારા ખાનદાનમાં ને નામ ચીન ખાનદાન છે. આખી જિંદગી જલસા કરશે મારી છોકરી. અરે છોકરી તો કરશે પણ એનાથી વધારે જલસાના પરિવારવાળા કરશે. હા. તમે કરશો, તમારા બાળકો કરશે, એટલે પૈસાની કોઈ તાણ જિંદગીમાં રહેશે નહીં. તમારે જ્યાં હરવું હોય, જ્યાં ફરવું હોય, તમે દિલ ખોલીને ફરી શકશો. 100% તમે એકદમ બહુ મારા મનની વાત કહી દીધી. મારે બસ આવું જ ઠેકાણું જોતું હતું ગોવિંદભાઈ કે મારી દીકરી જાહો જલેલી મારી એ મોટર બંગલા આહા ફરે અને ભેગા ભેગા અમારા કુટુંબને પણ લાભ મળે. તો એક કામ કરીએ, હા. છોકરાવાળાને તમારા ઘરે જોવા બોલાવી લઉં આહા. ને છોકરી ને છોકરા એકબીજાને પસંદ કરી લે એટલે લગ્ન કરાવી નાખીએ. હા ગોવિંદભાઈ, એમાં છે ને તમે કીધું ને એટલે મને તમારા પર પૂરેપૂરો વિશ્વાસ છે. આપણે છોકરાને કાંઈ જોવો નથી, વાત આવી ગઈ ઘણું બધું, બસ મને મંજૂર છે. અરે હું તો કેવું, આવા છોકરા મળે ને આંખ બંધ કરીને પાકું કરી નાખાય બધું. આ આંખ બંધ કરી દીધી, હવે તમે પાકો કરી નાખો લ્યો. અને એક વાત બીજી, હા. આ તો બોનસ, લગ્નનો બધો ખર્ચો એ છોકરા પાસે ઉપાડો. તમારે 1 રૂપિયો ખિસ્સામાંથી ખર્ચવાનો નથી. તો ભેગા ભેગું છે ને મારે બીજા 2 છોકરા છે. એને કરાવી નાખશું, બસ બીજું કાંઈ. ભેગા ભેગા ભેગો કહી દેજો ને, ઘા ભેગો ઘસર કોઈ એમાં શું એનું ફેર પડે. અરે કાંઈ ફેર પડશે નહીં. તમે તો ખાલી તૈયારી કરો અને તમારી છોકરીને સમજાવી દેજો પાક્કાપણે કે લગ્ન આપણે આ જગ્યાએ કરવાના છે. છોકરીને સમજાવવાની જવાબદારી મારી ગોવિંદભાઈ, તમે સારું. જરાય ચિંતા ન કરો. સારું, તો હું બધી વાત કરી અને તમને પાછો ફોન કરી દઉં છું. ગોવિંદભાઈ, બરાબર? ઠંડુ બંડુ હાલશે કઈ? અરે કાંઈ જોઈતું નથી. બરાબર, હવે સીધા લગ્નમાં ઠંડુ ને જમવાનું બધું સાથે. વાહ 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 વાહ. ચાલો, જય શ્રી કૃષ્ણ. હા, ગોવિંદભાઈએ તો બહુ મસ્ત વાત કરી દીધી. હે, હું જેવું ઈચ્છતો તો એવું જ ઠેકાણું છે. મારી દીકરી તો કરોડપતિમાં જશે, ભેગા ભેગ અમે લોકો પણ કરોડપતિ થઈ જશું. ગાડી, બંગલા, મોટર. શું ચાલે ભાઈ જિંદગીમાં? જિંદગીમાં જીવન ચાલે છે. જિંદગીમાં જીવન ચાલે છે? હા, એટલે તારું જીવન ફરી ગયું છે? શું બોલે? એટલે ચાલ્યા કરે છે એમ. ચાલ્યા કરે છે? તો પછી તારે આવું જ ચલાવું? મારે તો સારું ચલાવવું છે. તો પછી સારું ચલાવશે ને તારે? હા. તો મારી પાસે બહુ મસ્ત સ્કીમ છે. સ્કીમ? હા, ઇન્વેસ્ટમેન્ટની એક સ્કીમ છે. હા. મેં એમાં ઇન્વેસ્ટ કર્યા છે. જો મિનિમમ 10,000થી ચાલુ થાય. 10,000થી? 10,000 છે યાર, તું 10,000 કેમ કરે છે? 10 લાખ નથી કીધું મેં. તમારા માટે 10,000 હશે, પણ મારા માટે 10,000 કહેવાય. અરે ભાઈ મારી વાત તો સાંભળ. જો 10,000નું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું અને એની સામે તને દર મહિને મારા ભાઈ રહેવા દે ને. એ યાર સ્કીમ હજુ તો સાંભળી નથી ને કે રહેવા દે. પણ કેવી વાત છે ખબર છે? દર મહિને મળે એ સાંભળવા માટે 10,000 જોઈએ. હવે જે વસ્તુ છે જ નહીં તો મળવાવાળી વાત સાંભળીને કરવાનું હું. હમણાં મારે ગાળ બોલાઈ જાત. તારે પાસે 10,000 રૂપિયા નથી? હવે 10,000ની ક્યાં કરસ તું? 1 રૂપિયો નથી. કેમ ભાઈ કેમ? મારા બાપા, તને તો ખબર છે. અરે મારે મરવું હોય ને, હું મારા બાપાને એમ કહું કે મારે મરવું છે, ઝેર ખાવાના પૈસા આપો, તો એ એમાં અડધો કલાક લેક્ચર આપે એમ છે કે બેઠા થોડું ઝેર લેવાય, ઝેર લેતો 10 પીસ 30 35 જેટલાનું આવે એટલાનો ખર્ચો થાય. એ ઝેર થોડું ખવાય. એક કામ કર, લે ગાભો મોઢામાં નાખીને ઘડીક શ્વાસ બંધ કરી દે એટલે વયો જાય. બોલો. હવે જે વ્યક્તિ પાસે મરવા માટે ઝેર ખાવાના પૈસા લેવાની વાત ન હોય એની પાસેથી હું 10,000 રૂપિયા, એટલે મહેરબાની કરીને તારી સ્કીમ સાંભળવાનો કોઈ મતલબ જ નથી. બરાબર છે હો, તારી વાત બરાબર છે. તારો બાપો તો બહુ અઘરો હો. અને હા ચૂકાવો, તારો બાપો બહુ ગજબ નોટ છે. મારી દુકાને આવ્યો હતો અને ભાઈ અલગ જ ખોપડી છે. શું છે ખબર? હાવ સડી ગયેલી વસ્તુ હોય. મને એમ કે તમારો હાવ એક્સપાયર થઈ ગયેલો માલ હોય ને એ મને આપો. તો હવે અમે એક્સપાયર થઈ ગયેલો માલ છે ને અમે કોઈને આપતા જ નથી. તો એમ કે અમે એને તમને અડધા ભાવે આપી દો એવું મને કહે. પછી મેં કીધું ભાઈ હવે મારે આને શું કરું? મેં કીધું આ તમારા માટે નથી, આ એક્સપાયર થઈ ગયો છે, આનાથી જાનનું જોખમ થાય ને બધી કેટલું બધું. ના અમને હાલશે એવું કહી દે. પછી મેં કીધું ભાઈ હું કરું ભાઈ, દઈ દે. આવી વસ્તુ કરે છે. હા ભાઈ, તે દિવસે તમે બધા સોસાયટીમાં ઊભા હતા અને બધા સોસાયટીની વચ્ચે પેલો બટેકા વેચવાવાળો આવ્યો હતો અને જે સડેલા બટેકા એ લેતા હતા ને એ તમારા બધાના એક્સપ્રેશન હું જોતો હતો. અમને કહેવામાં શરમ આવે છે.
એવા એ બટેકા વીણી વીણીને લેતા હતા. મને તો એમ કે આ તારો બાપો હે બાપો કહું તો વાંધો નહીં ને. તારે રે કેવું હોય કે ફાટેલી નોટ કે ચિંગુસ રેવા દે આ તારો બાપો જે છે એ પહેલેથી આવો હતો કે મહેનત કરીને આવો બહેનો? ગજબ મસ્ત લાવ્યો. હા હું હમણાં ઘરે જાઉં ને એટલે ઘરે જઈને પૂછી લઈશ કે આ ભાઈ પહેલેથી એવા છે કે આણે પેલા સેમ્પલ પીસો બહાર કાઢીને એમાંથી એકાદી સેમ્પલ સિલેક્ટ કરીને પાસ કરીને આ ગ્રેજ્યુએશન મેળવું છે. કાઢી લે તું યાદ કાઢી લે. આમાં આખી સોસાયટી દાંત કાઢે જ છે. અરે મારે ભાઈ તારી વાત જ એવી છે. આઈ નો કે તારી સિચ્યુએશન બહુ ખરાબ છે પણ મને આંસુ આવે છે. એમાં તારો વાંક નથી. ભગવાને મને આ ઘરમાં મોકલો જ એટલે છે કે લોકો મારી ઉપર હસે. ભલે હું કાંઈ ન કરતો હોઉં, મારો કાંઈ વાંક ન હોય અને મારા લીધે કાંઈ થયું ન હોય, પણ તોય લોકો મારી સામે મારા ઉપર દાંત કાઢીને વહી જાય. કેમ? તારા ઉપર દાંત નથી કાઢતો ભાઈ, તારી સિચ્યુએશન તારા બાપાની આવી કરતો તો ને એ લીધે. બધું એકનું એક જ ને, દાંત તો મારી સામે જ કાઢે છે ને. તો પછી હવે હું કરશું? પહેલો શબ્દ વાપરો તો ને એનું સેમ ટુ સેમ જિંદગી જે હાલે છે ને એમને મકાવ્યા કરું છું. પણ આમ ક્યાં સુધી હાલશે આવું બધું? જ્યાં સુધી જીવું છું ત્યાં સુધી હાલશે. હા આમ જ મરી જવાનું? કમસે કમ છેલ્લે મારા બાપા જીવે છે ને ત્યાં સુધી તો આવું જ હાલશે. મારા ભાઈ મળી પૂછું. અરે મારી વાત તો સાંભળ. અરે તારે ઝેર જોતો તો ને મફતમાં આપી દઉં તને. હાદી સાંભળ, મારે તારી સાથે વાત કરવી છે. પણ શું થયું આટલા બધા કેમ આમ ફાફડે થઈને કયો છો? સાંભળ ને, હા, બોલો ને. તારા પપ્પાએ હવે તો ગજબ જ કરી નાખ્યું. પપ્પાની વાત મારે નથી સાંભળવી પડશે. નહીં સાંભળીએ ને તો આપણી મીરાની જિંદગીનો સવાલ છે. કેમ? શું કેમ? અરે પેલો જે નહોતો આવ્યો આગળ, પેલો છોકરીઓ બતાવે છે એ નાલાયક માણસ ગોવિંદ, એ આજે પણ આવ્યો હતો, તારા પપ્પાને મળ્યો અને એને એવું કીધું કે 45 વર્ષનો કોઈ પુરુષ છે જેની સાથે મીરાના લગ્ન કરાવવા માંગે છે, જે બંગલો, ગાડી, રૂપિયા બધું જ આપવા તૈયાર છે. પપ્પાએ શું કીધું? તારા પપ્પા શું કહે તું જ વિચાર. રૂપિયાના લાલચુ માણસ શું વિચારી શકે? એની પાસેથી અપેક્ષા શું રાખવી તું મને કહે ને. એ જ એને તો હાજ પાડીએ છે ને. હાજ પાડી તારા પપ્પાએ. પપ્પા મને તો એમ થાય છે કે જિંદગીમાં ક્યારેય એને સારું વિચાર્યું છે આપણા માટે? હંમેશા પૈસા 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 અને પૈસા બચાવવા સિવાય કોઈ દિવસ કઈ વાત જ નથી કરી. આપણા મોજ શોખ તો દૂરની વાત છે, પણ બેનની જિંદગીનો સવાલ છે એનું પણ નથી વિચાર કરતા. જો બેટા, એને ભણવું તો ભણાવી નહીં, એના મોજ શોખ પૂરા કરવા તો બહુ દૂરની વાત છે. એને એક જોડી કપડાં પણ એને ક્યાં, તમને પણ ક્યાં પહેરવા દે છે? હા મને ખબર છે તમે આખી જિંદગી સહન કર્યું છે. હા મોટો છું તો મેં પણ સહન કર્યું છે. હવે સીધી વાત છે, દેવેન અને મીરા બંને નાના છે તો એને થોડી ઘણી વસ્તુઓ માટે પણ પપ્પાના પગ પકડવા પડે છે. તેમ છતાંય પપ્પા કોઈ દિવસ પીગળ્યા નથી ને એની વાત માન્યા નથી. ખર્ચાઓની વાત તો છોડો, પણ આ વાત ખર્ચાઓની નથી. આ વાત તો છે ને પપ્પાએ વિચારવું જ જોઈએ. 45 વર્ષનો છોકરો ને મારી બેન, આ કઈ મેળ ખાય છે? કહ્યું કે આપણી મીરા હજુ 24-25 વર્ષની છે ને પેલો ભાઈ એટલે સામેવાળો છોકરો 45 વર્ષનો. તમે ના પાડી દે. આજે નહીં બોલો તો ક્યારે બોલશો હવે? અરે એકવાર તો સામે બોલો, જવાબ તો આપો એમને. મારી હિંમત નથી થતી બેટા. જો હું કંઈ કહેવા જઈશ ને તો તારા પપ્પા તો હું જવાબ દઈ દઉં. હા, કારણ કે આમ પણ આજની તો કાલ બોલવું તો પડશે ને. પણ પપ્પાનું આખી જિંદગી સાંભળીને કેટલો સમય ચલાવીશું. જુઓ હવે તો હદ થઈ ગઈ છે. હું આવી રીતના મીરાના લગ્ન નહીં થવા દઉં, કહી દઉં છું તમને. મારું તો કાંઈ માન્યું નહીં. કીધું મેં એમને કે આ કેવી ગાંડા જેવી વાત કરો છો તમે, દીકરીના લગ્ન 45 વર્ષના પુરુષ સાથે. અરે હજુ એને દુનિયા શું જોઈ છે, એની જિંદગી શું કામ બરબાદ કરો છો? પણ એ સમજવા જ તૈયાર નથી. એ પોતાની જીત પર અડગ છે. મને કે જો તમે કોઈ વચ્ચે આવ્યા ને તો હું તમને કોઈને નહીં છોડું. મને મન ફાવે એવું બોલી ગયા છે આદિ. મને નથી લાગતું કે તારા પપ્પા કોઈ વાતે માને.
નહીં માને તો મનાવવા પડશે, કારણ કે આ વસ્તુ તો જરાય માનવામાં નહીં આવે. જરાક આદિ વિચાર તો કરો. અત્યાર સુધી પૈસા બચાવવાની વાત કરતા હતા ત્યાં સુધી આપણે સમજ્યા કે એ ખર્ચો કરવા નહોતા માગતા, એમનો સ્વભાવ ચીકણો હતો ને લોભિયા માણસ હતા એટલે બચાવતા હતા રૂપિયા. પણ હા તો કમાવાની દ્રષ્ટિ થઈને જે માણસ ખર્ચી ન શકતો હોય એને વાપરવાનો પણ કોઈ હક નથી અને કોઈની પાસે અપેક્ષા પણ ન રખાય. આદિ પણ તમે કરશો તો કરશો શું? મને સમજ નથી પડતી. જો મને છે ને ડર એવો બેસી ગયો છે ને કે વાત ના પૂછ. તારા પપ્પા અત્યારે તો મને એમ કહીને ગયા કે જો મારે તમને લોકોને મારી નાખવા પડે ને તો મારી નાખીશ. ત્યાં સુધીની વાત કરી નાખી છે. ભલે મારી જ નાખશે ને. બેટા હવે તમે છે ને- તમે લોકો મારો જીવ છો એમ કેમ? જો મારી તમે સમજવાની કોશિશ કરો. એમને આપણી કંઈ નથી પડી. જો એમને આપણી પડી હોત તો આવા શબ્દો જ ના બોલત. આપણા વિશે એમને કંઈ એવું વિચાર્યું જ નથી. એમને હંમેશા પોતાનું જોયું છે, પોતાનું વિચાર્યું છે અને પોતાની મનમાની ચલાવી છે. અત્યારે પણ એ જ કરે છે. તમને ધમકાવે છે, ધમકી આપે છે અને પોતાનો ફાયદો જુએ છે. પણ હું એમનો ફાયદો પૂરો નહીં થવા દઉં. મીરાને વાત કરીશ, મીરાને કહી દઈશ કે તું નહીં માનતી. તને કદાચ ગમે તે કહે ને તો પણ તું એમની વાત નહીં માનતી, ના જ પાડી દે છે. મારી તો હિંમત જ નથી મીરાને કંઈ કહેવાની. જો બેટા એટલે જ મેં તને વાત કરી છે. હવે આ વાતનો કંઈક તો ફેસલો લાવવો પડશે, નહીંતર તારા પપ્પા મીરાની જિંદગી બગાડી નાખશે. હું કંઈ વિચારું છું. તમે ટેન્શન નહીં લો અને ચિંતા નહીં કરતા, નહીં તો તમારી તબિયત ખરાબ થશે. સારું તું જા હમણાં કામે. હવે તમે લોકો કાંઈ બોલવાના છો કે નહીં? એ હું તને કહેવા માંગુ છું. પપ્પાએ તારા લગ્ન ફિક્સ કરી નાખ્યા તને પૂછ્યા વગર, તો તું કંઈ બોલીશ કે નહીં? હું શું બોલું? પપ્પા તો એમ જ કહેશે કે બહાર લફડું હશે એટલે ના પાડે છે. પપ્પાને એ નહીં દેખાય કે પોતે મારા માટે 45 વર્ષનો બુઢ્ઢો ગોતીને લાવ્યા છે. તારે કઈ બોલવું નથી અને અમારે બધું બોલવાનું. તું ચૂપ રહે ને, દોઢ ફૂટ્યા. ક્યારે કાંઈ બોલ્યો જ પપ્પાની સામે? વયો જાઉં નહીં 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 દેવે, તારી હાટુથી અમે અહીંયા આવ્યા છીએ. મારી હાટુ શું કરીશ મારા માટે? બોલ ને. અરે બોલશું, બધા બોલશું. હા છો હા, આજે નહીં બોલીએ ને તો અમે જિંદગીમાં ક્યારેય નહીં બોલી શકીએ. હું એ જ કહું છું ભાઈ, પપ્પાની તાનાશાહી હવે નહીં ચાલે આ ઘરમાં. અત્યાર સુધી જેમ કહ્યું એમ આપણે નાચ્યા છીએ. અરે બાળકો પેદા કર્યા છે કે પછી એમનું માનવાવાળા મશીનો? એમણે તો ત્યાં સુધી મમ્મીને કહી દીધું છે કે મારી સામે જે કંઈ પણ બોલશે ને એમને હું મતલબમાં આ ઘરમાં નહીં રહેવા દઉં. અરે બાપાને ભાન નથી પડતી એમ નહીં. એટલે બિચારી પોતાની દીકરીઓ માટે પોતાના પપ્પા ટેડી બિયર જેવા પતિ શોધે અને આ મારા બાપા આના માટે સુગર ડેડી લઈ આવ્યા. જો હું માનું છું કે અત્યાર સુધી આપણી સાથે કંજૂસાઈ કરતા હતા, પૈસા નહોતા આપતા, એ બધી વાત સમજ્યા કે એનો સ્વભાવ હતો અને એ ક્યારે નહોતો જવાનો. પણ જે અત્યારે કરી રહ્યા છે, તારી જિંદગી સાથે રમત રમે છે ને, એ વસ્તુ જરાય પસંદ નથી આવી મને. અને તું નહીં બોલે તો પણ હું બોલીશ, કારણ કે મેં મમ્મીને કહી દીધું છે કે મમ્મી આજે બોલવું પડશે. અને હું તમે પણ. આખી જિંદગી સહન કર્યું છે. હા કારણ કે તું ચિંતા નહીં કરતી, તને નથી ગમતા એ જગ્યાએ તારા લગ્ન ક્યારેય નહીં થાય. અને તારા બંને ભાઈઓ હજી જીવે છે, તને સારી જગ્યાએ પરણાવશું. અને તને એવું છે ને કે આ દોઢ ફૂટ્યો દર વખતે તું મને એવું કહેતી હોય ને તો આ દોઢ ફૂટ્યો આ વખતે બોલશે. ભલે એણે મને MBA ન કરવા દીધું, મને કોઈ સ્કીમમાં ભાગ લેવા ન દીધો, મને કોઈ જગ્યાએ કાંઈ કરવા જ નથી દીધું. તો મને ક્યાં પ્લેન ઉડાવતા શીખવ્યું છે? પપ્પાએ કોઈ દિવસ આપણને પ્રેમ આપ્યો જ નથી. સાચું કહું તો આપણને હેરાન જ કર્યા છે. હા, કારણ કે લગભગ મા બાપ આવું જ કરતા હોય છે. બાળકોને પેદા એટલા માટે નથી કરતા કે બાળકો એમની જિંદગી જીવે. બાળકોને પેદા એટલા માટે કરે છે કે એ બાળક જન્મથી લઈને મરે ને ત્યાં સુધી એમની વાત માન્યા કરે. પણ હવે નહીં માનીએ ને, કારણ કે તારી વાત માની લઈશું તો કાલ સવારે તું તો આખી જિંદગી હેરાન થઈશ, તને જોઈ નહીં શકીએ અને અમને લોકોને પછી હેરાન કરશે, એ વાત તો અલગ છે. તમને શું ખબર કે તમારા માટે કોઈ બુઢીઓ ગોતીને લાવે તો? હું પણ એવું જ વિચારું અને એવું જ બનશે. કદાચ 50 વર્ષની મારી સાથે, 60 વર્ષની તારી સાથે, અને એ લોકો પણ પૈસાવાળા હશે એટલે પપ્પા આપણા લગ્ન ત્યાં કરાવી દે. આ બધુંય પૈસાના લીધે થાય છે ને. જે પણ કાંઈ થઈ રહ્યું છે એ પૈસા બચાવવા અને પૈસા આવે એના માટે જ કરી રહ્યા છે ને. હા,
આજે તો એક બેને ત્રણ હાડા ત્રણ. હવે છે ને અત્યારે જ બાપાને બોલાવીએ આપણે અને ઉપાડી લઈએ એને. બોલો જા વાત કર. હું એકલો નહીં એમ. અમે આવીએ છીએ પાછળ. પણ તારો ગુસ્સો ઠંડો નહીં પડવા દે. તો આને આ ગુસ્સો રાખજે ને આને આ જોશ રાખજે. આ જોશ સાથે પપ્પાને જોરથી બૂમ પાડ અને બોલો પપ્પા! એ પપ્પા! આજે તમારી પપ્પુડી બોલાવી દો. એ પપ્પા! પાછળ જવું છે જા. તારાથી કંઈ નહીં થાય. તારી આ હાઈટ જેમ નાની છે ને એમ તારા વિચારો પણ નાના છે. તું બોલી શક્યો, મારા માટે લડી શક્યો. પપ્પા! એ પપ્પા! અરે અરે પણ શું કામ રાયડું પાડે છે? શું છે? ઘડું બેસી જશે ને તો ધક્કામો સાકરનો ખર્ચો થાય. તમારી સાકર હમણાં કવિ ઊભા થાવ. ઊભા થાવ. એ ભાઈ બેન ગળું ઓછું ફાડ, પપ્પા ઘરમાં જ છે, સમજો. ઊભા રહો ઘડીક. ઊભો રહો. તું કે તો બેસી જાવ કે ઊભો જ રહું? ઊભા રહો એમ કીધું ને તમને. શું થયું? મારી સામે બોલેસ? હે? મારી સામે બોલેસ તું? તો હવે તમારી હા હું નહીં બોલું પણ આજ તો બોલીશ ખરા. હજી કેસ બોલીસ કરે એમ? તો જા તારો વાત. આ તો સાચી જ વાત છે ને. તમે વિચાર કરો ને કે તમે આ શું કરવા બેઠા છો. અમે લોકો કઈ બોલતા નથી એનો મતલબ એ નથી કે તમે તમારી મનમાની ચલાવો બધી. આજે અમે બોલીને રહેશું પપ્પા. તમે એના પર હાથ ઉપાડો કે ગમે તે કરો, કદાચ મારા પર હાથ ઉપાડશો ને તો પણ હું બોલીશ. બોલ. તમે શું કર્યું? ઝાપટ મારી. અરે ઈ નથી કહેતો. તમે આ બેનની ભગાઈ કોની હારે કરી? કેમ? હું એનો બાપ છું, હું ગમે એની સાથે સગાઈ કરું. બાપ છો કે અમારા બધાના થઈને પાપ છો? ખબર પડે છે કે નહીં તમને? તમારથી મોટી ઉંમરની વ્યક્તિ હવે મારી બેનનું તમને મારે નીચા વાજે વાત કર. તો આ શું તો થઈ જાય? સાચું જ બોલે છે ને. સાચું બોલતો ભલે બોલતો હોય, મને ખબર પડે કે એને ખબર પડે? આની ઉંમર જુઓ ને એની ઉંમર જુઓ. તો શું છે? શું છે એટલે ફરક નથી દેખાતો તમને? આપણો પૈસો જોવો ને એનો પૈસો જોવો. અરે તમે પૈસા માટે આ બધું કરો છો? કયા પૈસાની વાત કરો તમે? તમારો પૈસો? હા. અમે તો કઈ દિવસ નો જોયો. બતાવ્યો તમને કોઈ દિવસ પૈસો? જોયો તે જોયો કોઈ દિવસ? પૈસો આ બધું છે એ તમારા માટે તો છે ને. હા તો કે દિવસે વાપરશું? મરી જાશું પછી? જ્યાં સુધી હું જીવતો છું ત્યાં સુધી તને રખેવાળી કરીશ જ. રખેવાળી શું કરવાના તમે? તમે પોતાની જાતને નથી સંભાળી શકતા, એ પૈસાનું રક્ષણ શું કરવાના? રહેવા દો ભાઈ. ખોટું બોલીને ઘરમાં ઝઘડા ઊભા ન કરો. ચોખ્ખું કહી દે ને, આ લગ્ન નહીં કરે ત્યાં તમને હું કહી દઉં છું ને. ફરી લઈશ. અરે પપ્પા આને જ્યાં કહેશે. ફરી ગયા તો. ફરી નથી ગઈ. જોઈ લીધું મેં પપ્પાનું વર્તન. આટલું થયા પછી પણ પપ્પાને જરાય શરમ નથી. કૂવામાં ધક્કો મારે છે તને, તું સામેથી હા પાડે તો છો? સારું ને, સારું કહેવાય ને. પપ્પાની બધી ઈચ્છાઓ જ આપણે પૂરી કરવા પેદા થયા હોય તો ઈચ્છાઓ પૂરી કરી દેવાની ને મમ્મી. એમાં ખોટું શું છે? અરે તું એને સમજાવ ને. પપ્પાએ અમને જન્મ જ એટલે આપ્યો છે ને મમ્મી, કે અમે પપ્પાની ઈશારાઓ પર નાચ્યા કરીએ. પપ્પા જેટલું કે એટલું જ કામ કરવાનું, પપ્પા જે કે એ ખાવાનું, પપ્પા જેવા કપડાં કે એવા પહેરવાના. જો અમારું અસ્તિત્વ જ ન હોય તો અમારે બોલવાની જરૂર શું છે? બરાબર કરો છો પપ્પા. તમે મારા માટે જે પણ વિચાર્યું છે ને બરાબર છે. મેં તમારા સુખનો વિચાર કર્યો છે. કયા સુખની વાત કરો છો તમે? જે અમે ક્યારે જોયું જ નથી. જે તમે કોઈ દિવસ આપી જ નથી શક્યા, ઈ સુખ. હું તમારા બેન માટેની વાત કરું છું, તમારા બેનની વાત નથી કરતો. હવે કેવા માણસ સાથે તમે લગ્ન કરવાની વાત કરી છે? આ જેની હારે તમે લગ્ન કરવાની વાત કરી છે ને, આ એની હારે લગ્ન કરી રહ્યા ને ત્યાં પેલો માણસ હાપી આપીને મરવાની તૈયારીમાં હશે. કરોડપતિ માણસ છે અને મરી જશે ને તો એ કરોડપતિની વિધવા કહેવાશે. તમારી બસ બહુ બોલ્યા તમે. હ મારા બાળકોને સમજ પડે છે પણ તમને નથી પડતી. આ એના ભાઈઓને સમજ પડે છે કે એની બેનને એનો બાપ કૂવામાં નાખી રહ્યો છે પણ તમને સમજ નથી પડતી. અત્યાર સુધી ચૂપ રહી. મને એમ હતું કે પતિ છે ને, અને આમ પણ આપણી સંસ્કૃતિમાં શીખવાડવામાં આવે કે પતિના પગલે પગલે ચાલવાનું એટલે ચાલી. હા તો કઈ ખોટું નથી શીખવાડતા. પણ પતિ જ્યારે જીવ લેવા બેસે ને ત્યારે પતિના પગલે પગલે ના ચાલવાનું હોય, પણ પતિને લાત મારીને ઘરની બહાર જરૂર કાઢવાનો હોય. એટલે તું મને લાત મારીશ? લાત નહીં મારું. આ મારા બાળકો ત્રણેય બિચારાએ હંમેશા મરી મરીને જીવ્યા. કંઈ જોઈતું હોય ને તો રડી રડીને માંગ્યું, મન મારી મારીને હંમેશા પોતાનું જીવન જીવ્યા. પણ હવે નહીં, હવે જરાય નહીં. એટલે તું મને શીખવાડીશ એમ? જરાય નહીં.
પપ્પા અરે પણ મૂકી દો કહું છું થઈ ગયું મને. તમારું. અરે મૂકી દો કહું છું મને. છોડી દો મને. તમને મૂકી દઉં તમે અમારા ઉપર હાથ ઉપાડ્યો ત્યાં સુધી સહન કરી લીધું પણ હવે નહીં સમજ્યા તમે આ તમે સારું નથી કરી રહ્યા. તો અમે ખરાબાઈ નથી કરી રહ્યા. તમે બે જણા એક તમે વિચાર તો કરો કે હું તમારો બાપ છું. અરે તમે તમે વિચાર- અમારા બાપ નહીં, તમે અમારી જીવનમાં આવેલા એક સાપ છો. તમે વિચાર કરો કે અમે તમને અત્યારે ને અત્યારે ગળું દબીને મારી નાખીએ તો તમે હા પાડો તો મારી નાખો ના બેટા, પાપી માણસને મારવાથી છે ને પાપ જ ચડે. અને જીવા દે ને એને એકલો, હા, જીવા દે એને એની રીતે એકલા. આપણે હવે આ ઘરમાં રહેવું જ નથી. એટલે એટલે એમ કે હું મારા ત્રણેય દીકરા અને દીકરીને લઈને જાઉં છું. હવે જીવજો તમે તમારા રૂપિયા સાથે, તમારા ઘર સાથે, ને જેટલો રૂપિયો બચાવો એને બચાવી લેજો. પણ હવે નહીં મારી દીકરીની જિંદગીને કૂવામાં નાખો છો, કાલે મારા બંને દીકરાઓની જિંદગી બગાડશો. અરે તમારા કરતાં તો રાક્ષસ સારા કે પોતાનું ઘર તો છોડે, તમે તો એના કરતાંય ગઈ ગુજરેલા છો. ચલો બેટા, દુનિયા બહુ મોટી છે, રસ્તો થઈ જ જશે. તમે પણ આ સાથે છો. ચાલો મમ્મી સાચો તમારી પોપટી. હા હા જાઓ જાઓ તમે તમારે. મારે તમારી કોઈની જરૂર નથી. હું એકલો જ જીવી લઈશ. આ બધું મારું એકલાનું જ છે. હું એકલો જ એને માણી લઈશ.